આ લુરખા ગણે ને એટલે આમાં જે વધારે આવે ને ઓલી તુવેર કરતા આમાં આવડે આ લુરખા વધારે જે આ ફળહવા ઘાટું એમ નથી જે આ ફળહવા જે આવે ને આ ફળહવા ઈ ફળહવા વધારે આવે. બરોબર, સારું છે, વેરાયટી સરસ છે. એટલે ટાઈમે થોડો ટૂંકો લે છે, અન્ય વેરાયટી કરતા થોડોક વેલી પાકે છે. બરોબર છે, હાલ ઝુમખામાં લાગે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે જેતપુર તાલુકાના મેવાસા ગામની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આપણે એની ખેડૂતનો અભિપ્રાય લેશું કે કઈ તુવેર છે અને ક્યારે વાવેતર કરેલું છે. સૌપ્રથમ તમારું નામ આપજો ને. રમેશભાઈ હિરજીભાઈ પોકિયા, મેવાસા ગામ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને આ તુવેર કઈ છે? ફૂલે પુષ્પા. અને કેટલા વીઘાનું વાવેતર કરેલું? 4 વીઘાનું. 4 વીઘાનું, બરોબર છે. અને તમે આ તુવેર વાવી, બરોબર છે, તો તમને માહિતી ક્યાંથી મળી હતી કે પુષ્પા તુવેર માર્કેટમાં આવે છે અને ઉત્પાદન સારું છે કેવી રીતે? કે બીજું કે આનું તુવેર તમે વાવેતર ક્યારે કર્યું હતું? વાવેતર કર્યું હતું આપણે 5 તારીખે. 5 તારીખે. મતલબ આની અંદર મગફળી હતી? નહીં, મગફળી નહીં, સોયાબીન હતા. સોયાબીન હતા, હા, બરોબર. નકર સોયાબીન લઈ લીધા તે પછીનું આ. બરોબર. નકર ઘણા એમ કહેતા ભાઈ સોયાબીન વાળામાં તુવેરને થોડુંક નબળું રહેતું હોય છે. તો નહીં, ઈ મયલું નથી કાંઈ. હા, થોડીક આપણે માવજત થોડીક કરી દે તો કઈ તકલીફ ન પડે, બરોબર ને? નહીં તો ઘણા એવું કહેતા ભાઈ સોયાબીનમાં તુવેર ન થાય. આ તો પ્રશ્ન હોય એટલે આપણે ખેડૂતને ખ્યાલ આવે. અને બીજું કે આને તમે એના પાળા ઉપર તુવેરનું વાવેતર કરેલું હતું? હા. અને પછી સોયાબીન વાવો તે પછી 15 દિવસે એટલે સોયાબીન ઉગીને કમ્પ્લીટ થઈ રહ્યા પછી કમ્પ્લીટ થઈ જાય પછી એટલે તરત જ એટલે આ છોડ દબાવી ન કરે. નહીંતર હું છે કાને છોડ નીકળવામાં વાર લાગે તો નબળો રહી જાય. તકલીફ પડે. બરોબર છે. છોડની સેજ સિંગ બારી નીકળી ગઈ એટલે છોડ નીકળી ગયો. બરોબર છે. અને બીજું કે તમે તુવેરનું વાવેતર કેટલા વર્ષથી કરો? આમ નહીં, આ પેલું જ છે, સ્ટાર્ટ પેલું વર્ષ જ છે. બરોબર. અને તમારી આજુબાજુમાં અન્ય વેરાયટી હોય એની કમ્પેરિઝનમાં શું આમાં ઈ કમ્પ્લેન કરતા આમાં સારું પડે કે આમાં એની અંદર આ એક ગાંઠ આવે અને આની જે આવડી આ ફૂટે ને એમાં 2 ગાંઠ આવે અને એમાં 2-3 સિંગ આવે અને આમાં જો આ સિંગુ આવે જોઈ. આપણે ખેડૂત મિત્રને બતાવીએ. આ 2 4 5 6 બરોબર છે. આ 2 4 5 આ 2 4 5 6 7 એટલે એક આ સિંગ નો વધારો આવે. એટલે સિંગ ઝુમખામાં આવે ને અને ફૂલ ઉગાડવાનું જે સંખ્યા રહી એક જગ્યાએ એમાં એક જગ્યાએ નહીં, એક આરે 2 ફૂટ પડે. 2 ફૂટ, હા, બરોબર છે. ઓલી ઓમાં છે તે 1 ફૂટ પડે. બરોબર છે. એટલો ડિફરન્સ આમાં આવે છે. સિંગ ઝુમખામાં નહીં, ઝુમખામાં આવે એટલે એની હિસાબે ઉત્પાદન વધે ને. હા, એ તો બરોબર છે. તમે તમારા ખેતરમાં પણ આ તુવેર વાવેતર કરેલું છે અને કેટલા વીઘાનું આપણે વાવેતર કરેલું છે? મારામાં 9 વીઘાનું છે. 9 વીઘાનું છે. તો અને તમે જે આ તુવેર લઈ ગયા હતા એમાંથી જ આપી હતી? સાથે જ લેવા. ઠીક, સાથે જ લઈ ગયા હતા. બરોબર છે. હા. અને તમને ક્યારે ખબર પડી હતી ભાઈ આપણે તુવેરાનું વાવેતર કરવું જોઈએ? મતલબ કોઈ પણ જાણ્યું હતું કે વિડીયો જોયા હતા કે? આગલા વર્ષે છે ને ભાડેર ગામમાં વવાણી હતી, એનું મેં જોયેલું હતું. હા. આજે આપણે જેતપુર તાલુકાના મેવાસા ગામની અંદર હતા. તો અહીંયા આપણે તુવેરનું વાવેતર કરેલું હતું. કીધું કે આપણે આ વિસ્તારમાં પણ જોઈએ કે કેવો બધાને ફ્લાવરિંગ છે. તો ફાઇનલી શૈલેષભાઈ, તમારું શું કહેવા થાય? બીજા ખેડૂતોને આ તુવેરનું વાવેતર કરવું જોઈએ? ના, સારું છે, વેરાયટી સરસ છે. એટલે ટાઈમે થોડો ટૂંકો લે છે, અન્ય વેરાયટી કરતા થોડોક વેલી પાકે છે. બરોબર છે. હાલ ઝુમખામાં લાગે છે. બરોબર છે, તમે જોઈ શકો. સારું છે. હા. અને એવું નથી કે એક જગ્યાએ, બધી જગ્યાએ તમને હું લાગત બતાવું જેથી કરી અને ખ્યાલ આવે. તમે જોઈ શકો. કોઈ આપણે એક છોડો હાથમાં લઈ અને એ નથી બતાવો, જે વાસ્તવિકતા છે ને એ રીતે હું તમને બતાવું જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે કઈ ટાઈપનું ફ્લાવરિંગ છે. જોઈ શકો. તો અન્ય ખેડૂતો આનો બિયારણનું વાવેતર કરી શકે કે તમારી દ્રષ્ટિએ? બીજા કરતા આ સારું. આ સારું પડે. બરોબર. બીજી જાત કરતા આ જાત સારી પડે. એટલે ખેડૂત અંદર ફ્લાવરિંગ વધારે આવે કે જે આ એક કાતરી ફૂટે ને અહીંયા ડબલ કાતરી ફૂટે. બરોબર. અને આની સિંગુનો વધારે આવે. બરોબર. વધારે સિંગુ આવે એટલે એનું સમજી લેજો ઉત્પાદન વધે ને. હા, એ તો બરોબર. સિંગ જેટલી ઓછી આવે એટલું સિંગનું ઉત્પાદન ઘટે અને સિંગ વધુ આવે એટલું ઉત્પાદન વધે. તો ખેડૂત મિત્રો, આ ટાઈપનું અત્યારે ફૂલે પુષ્પાનું ફ્લાવરિંગ અને રિઝલ્ટ છે. અને તમે પણ ફૂલે પુષ્પા તુવેર વાવો અને વધુ ઉત્પાદન મેળવો. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.